ડિયર ફ્રેન્ડ્સ, હું મનોજ ત્રિવેદી. આજના વિડીયોમાં આપણે WH ક્વેશ્ચન એટલે કે WHથી શરૂ થતા પ્રશ્નો. તો દોસ્તો, આ વિડીયોમાં તમે WH વાળા પ્રશ્નોનો અભ્યાસ કરશો. WH એટલે કે જે પ્રશ્ન વાક્ય WHથી શરૂ થાય છે. ટૂંકમાં પરીક્ષામાં વિકલ્પો આપેલા હોય ABCD અને એના અંડરલાઇનવાળું વાક્ય આપેલું હોય તો એ અંડરલાઇન જવાબ છે. અને જેનાથી પ્રશ્ન પૂછીએ વોટ, વિચ, વાય, વેર, હુમ, હુઝ, હાવ, એ બધાને WH કહેવાય. તો આજે આપણે પહેલાં ગુજરાતી કરીશું, એનો મિનિંગ સમજીશું. જો તમે ઇંગ્લિશમાં માર્ક મેળવવા માગતા હો, તમે વાક્યનું ગુજરાતી કરવા માગતા હો અને તમને પ્રશ્ન વાક્ય બનાવતા શીખવું હોય તો WHનો મિનિંગ યાદ રાખવો જરૂરી છે. તો સૌપ્રથમ વોટ. વોટ એટલે શું. ત્યારબાદ વિચ. વિચ એટલે કયું, કયો, કયા. મતલબ જેમ કે કયો તહેવાર તમને પસંદ છે, કયો મોબાઈલ તમે વાપરો છો, કયા ગામમાં તમે રહો છો, તો આને કહેવાય વિચ. ત્યારબાદ હુ. હુ એટલે કોણ. 4 હુમ. હુમ એટલે કોને. તો દોસ્તો, હું જે રીતે સ્પેલિંગને બોલું છું એ રીતે તમે ધ્યાનથી સાંભળો, એનો ઉચ્ચાર યાદ રાખો. ઉચ્ચાર ઉપરથી તમને બોલતા આવડશે. અને તમે ગુજરાતી મિનિંગ યાદ રાખશો તો તમને આખા વાક્યનું ગુજરાતી ખબર પડશે. હુઝ. હુઝ. હુઝ એટલે કોનું, કોના, કોની. જેમ કે તે સાયકલ કોની છે, આ કાર કોની છે, તમે કોના ઘરમાં રહો છો, એને કહેવાય હુઝ. 6 વેર. વેર એટલે ક્યાં. વેર ક્યાં એટલે પ્લેસ. પ્લેસ એટલે જગ્યા. જે વેર જગ્યા બતાવે છે. 7 વેન. વેન એટલે ક્યારે. ટાઈમ જાણવા માટે વપરાય. જ્યારે આપણે સમય ટાઈમ જાણવો હોય કે ક્યારે તમે સ્કૂલ પહોંચો છો, ક્યારે તમે વાંચવા બેસો છો, એને કહેવાય વેન. 8મું વાય. WH વાય. વાય એટલે શા માટે, કેમ. રીઝન. શું લખ્યું છે અહીંયા? રીઝન. રીઝન એટલે કારણ. તો કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછાય છે. તો દોસ્તો, કોઈ પણ વાક્ય જો પરીક્ષામાં ફકરામાંથી પ્રશ્નનો જવાબ શોધવાના હોય અને એમાં વાયથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે આન્સર બીકોઝ તરીકે લખવો, એટલે કારણ કે. 9મું હાવ. હાવ એટલે કેવી રીતે. હાવ એનો બીજો મતલબ કેવો, કેવી, કેવા અને કેવું. તો હાવનો પ્રશ્ન વાક્યમાં કેવી રીતે. કેવી રીતે તમે સ્કૂલ પહોંચો છો, કેવી રીતે તમે તૈયારી કરો છો, કેવી રીતે એટલે કઈ રીતે, સી રીતે. 10 હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ. તો હાઉ મચ જે છે એ કોઈ પણ લિક્વિડની આગળ વપરાય છે. જેમ કે હાઉ મચ વોટર, હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ, કેટલું પાણી, હાઉ મચ પેટ્રોલ. ત્યારબાદ કિલોગ્રામ હોય, હાઇટ આપેલી હોય, ઊંચાઈ. વેઇટ એટલે વજન, હાઉ મચ વેઇટ, 50 કિલોગ્રામ, 60 કિલોગ્રામ. તો એ એના જવાબમાં આવે છે. તો કિલોગ્રામ કોઈ પણ લિક્વિડ, મેટલ, ધાતુ, અનાજ, એ બધાની આગળ હાઉ મચ વપરાય છે. હાઉ મચ મની, કેટલા પૈસા. 11 હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા, કેટલી. મતલબ જે ગણી શકાય એની આગળ હાઉ મેની આવે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ. હાઉ મેની પીપલ, કેટલા લોકો. હાઉ મેની ગેસ્ટ, કેટલા મહેમાનો. હાઉ મેની બોયઝ, કેટલા વિદ્યાર્થીઓ. હાઉ મેની ટીચર્સ, કેટલા શિક્ષકો. હાઉ મેની કંપાસીસ, કેટલા કંપાસ. 12 હાઉ લોંગ એટલે કેટલો સમય. જ્યારે સમય જાણવો હોય, જેમ કે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, એ એનો જવાબ છે. તો કેટલો સમય પ્રશ્ન પૂછવો હોય ત્યારે હાઉ લોંગ વપરાય છે. ત્યારબાદ હાઉ ઓફન. હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર. 13 હાઉ ફાર. હાઉ ફાર મતલબ કેટલું દૂર. તો આપણે કિલોમીટર જાણવું હોય, કેટલું અંતર. નોઈંગ ડિસ્ટન્સ મતલબ અંતર જાણવા માટે
હાઉ ફાર વપરાય છે. તો દોસ્તો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી તમને દરેક વિડીયોમાં નવી માહિતી મળતી રહે. સો કીપ વેઇટિંગ ફોર નેક્સ્ટ વિડીયો.